ગુડ મોર્નિંગ બાળકો. આપણે રેડોક્સ રિએક્શનની અંદર રેડોક્સ સમીકરણનું સંતુલન ભણી રહ્યા છીએ. તો સંતુલન આમ તો એપ્રોક્સિમેટલી પણ કરી શકાય છે, આવી કોઈ મેથડોની જરૂર ના પડે. એમને પણ ઘણી વખત બંને બાજુ પરમાણુની સંખ્યા આપણે સમાન કરતા હોઈએ છીએ, એ રીતે પણ કરી શકાય. પણ રેડોક્સની જે રિએક્શનો છે એની અંદર ચોક્કસ પ્રકારની મેથડ છે, તો એ મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે અગાઉ એક લેક્ચર લીધું છે, જરા એક્સ્ટ્રા તમને સમીકરણો આપીને તમે એક્સપિરિયન્સ કરી શકો એના માટે આપણે બીજું એક સમીકરણ લઈએ છીએ. સમીકરણ છે S8OH માઇનસ gives S-2 H2O3 -2. થાયોસલ્ફેટ આયન છે. થાયોસલ્ફેટ આયન, આ સલ્ફાઇડ આયન છે, આ થાયોસલ્ફેટ આયન છે. મીડિયમ બેઝિક છે, pH > 7. તો આપણે બેલેન્સ કરવા માટે આપણી મેથડ આપણને ખબર છે કે સૌપ્રથમ દરેક તત્વના ઓક્સિડેશન નક્કી કરવા અને પછી એની અર્ધ પ્રક્રિયા લખવી. જરા જોઈએ આ પ્રક્રિયામાં. સલ્ફર S8 છે, તો આનો ઓક્સિડેશનાંક કઈ રીતે નક્કી કરી શકાય? તત્વ સ્વરૂપ છે, તત્વનો ઓક્સિડેશનાંક હંમેશા 0. જો આવી ખબર ના પડે તો આપણે શું કામ કરી શકીએ છીએ? સલ્ફરનો x ધારી દો, તો કેટલા x થાય? 8x. ઉપર કશો વીજભાર નથી. 8x = 0 માટે x = 0. ઓકે, સિમ્પલ છે. મતલબ એક સલ્ફરનો 0 ઓક્સિડેશનાંક છે. ચલો, અહીંયા હાઇડ્રોજનનો +1. જ્યારે પણ ઓક્સિજન પાસે હાઇડ્રોજન જોડાયો હોય ત્યારે હાઇડ્રોજનનો હંમેશા +1 લઈશું. ઓક્સિજનની પાસે હાઇડ્રોજન હોય ત્યારે હાઇડ્રોજનનો +1 લઈ લેવાનો, પછી ઓક્સિજનનો x ધારીને શોધી લેવાનો. ઓક્સિજનનો x ધારીને શોધો તો શું આવે? ઓક્સિજનનો x, હાઇડ્રોજનનો +1 અને ઉપર કેટલા છે? -1. તો -1 બરાબરની બીજી બાજુ લખીએ છીએ, માટે x બરાબર -2. તમે જ્યારે પણ ઓક્સિજન જોડે હાઇડ્રોજન હોય ત્યારે હાઇડ્રોજનનો હંમેશા +1 વીજભાર લઈ લો અને પછી ઓક્સિજનનો ગણવાની આદત રાખો, જેથી કદાપી ભૂલ પડશે નહીં. મોટાભાગે ઓક્સિજનનો -2 જ હોય છે, નો ડાઉટ. ઓક્સિજનનો -2 જ હોય છે, પણ પેરોક્સાઇડ સંયોજનની અંદર -1 પણ હોઈ શકે. ઓકે, એ -2 છે. ઓક્સિજન -2. સલ્ફર એક જ તત્વનો આયન છે, માટે ઉપરનો વીજભાર એ જેનો ઓક્સિડેશનાંક x ધારો, x બરાબર -2 આવશે. અહીં ઓક્સિજનનો -2 આવે, થાયોસલ્ફેટ આયનમાં ઓક્સિજનનો -2. સલ્ફરનો ગણો તો x ધારો, કેટલા x? 2x. સલ્ફરનો 2x વત્તા 3 ઓક્સિજનની સંખ્યા, એક ઓક્સિજનનો વીજભાર -2. ઉપર લખેલો વીજભાર હોય એ હંમેશા બરાબરની બીજી સાઈડ લખીએ છીએ આપણે, માટે 2x બરાબર 4 થવાના છે. 3 દુ 6 -6 બરાબરની બીજી બાજુ જાય એટલે એ પ્રમાણે 4, માટે x બરાબર +2 થવાનું. તો એ સલ્ફરનું +2 હશે. આ થઈ વાત. ચેક કરી શકો છો, ગણી શકો છો. જાતે ગણવાનું, જાતે ગણો, પ્રેક્ટિસ પાડો. ઓકે બાળકો, જો તમે જોઈ શકો છો કે સલ્ફરનો 0 ઓક્સિડેશનાંક છે, 0 માંથી -2 થવો, મતલબ સલ્ફરથી સલ્ફર, તો એ ઓક્સિડેશનાંકમાં ઘટાડો બતાવે છે, મતલબ કે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. અને એ સલ્ફરથી આ સલ્ફર જોશો તો વધારો બતાવે છે, +2, મતલબ આ ઓક્સિડેશન છે. જ્યારે ઓક્સિજન -2 છે, આ બાજુ પણ -2 છે, મતલબ ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં કોઈ ચેન્જ આવ્યો નથી, મતલબ કે તે પ્રેક્ષક આયન છે. ઓક્સિજન પ્રેક્ષક આયન છે. હાઇડ્રોજન આ બાજુ +1 છે, આ બાજુ હાઇડ્રોજન આપેલું નથી, તો સમજવાનું તે પ્રેક્ષક આયન છે. મતલબ આ બંને પ્રેક્ષક આયન છે. તો રેડોક્સ
રિએક્શનમાં ભાગ કોણ લેશે? માત્ર સલ્ફર. સલ્ફર S8 અહીં ત્યાંથી +2 થયું, મતલબ વધારો થયો. ઓકે, ઓક્સિડેશન આંકમાં વધારો થયો મતલબ ઓક્સિડેશન છે. મતલબ આ સલ્ફરનું ઓક્સિડેશન થાય છે અને આ સલ્ફરનું રિડક્શન પણ થાય છે. એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય ત્યારે તેને શું કહેવાય કે કઈ ટાઈપની પ્રક્રિયા કહી શકાય? એક જ તત્વ ઓક્સિડેશન અનુભવે અને તે જ તત્વ રિડક્શન પણ અનુભવે તો તેને કહેવાય વિષમીકરણ રિએક્શન. વિષમીકરણ પ્રક્રિયા કહી શકાય. ઓકે, અહીં જુઓ જરા. હવે જરા જોઈએ આમાંથી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીએ અને રિડક્શન. જેમાં સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, આપણે કે સલ્ફર S8 થી આમાં ઓક્સિડેશન થાય છે આ ભાગમાં. તો એની સામે આપણે લખી દઈએ ઓક્સિડેશન વાળો ભાગ H2O3 - 2 H2O3 - મતલબ થાયોસલ્ફેટ આયન લખ્યું છે. તો જેની અંદર આ સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 છે અને એ સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે. ઓકે, આ એક આ સલ્ફરનું રિડક્શન પણ થાય છે. મતલબ S8 ફરીવાર લખીશું સલ્ફર S8 જેમાં ઓક્સિડેશન આંક 0 થી S - 2 મતલબ -2. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી. મતલબ એક જ તત્વ ઓક્સિડેશન અનુભવે છે અને તે જ તત્વ પાછું રિડક્શન અનુભવે છે, માટે એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય, ડિસપ્રોપોર્શનેશન રિએક્શન. એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવતું હોય તો તેવી પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. આપણે વિષમીકરણ રિએક્શન ભણીશું. સ્ટેપ 2 ની અંદર શું આવશે બાળકો? સ્ટેપ 2 શું આવશે? શું કરીએ છીએ? ઓક્સિડેશન રિડક્શન અનુભવતા જે તત્વો છે, સલ્ફર છે, અહીં ઓક્સિજન છે, પ્રેક્ષક આયન છે, માટેનો હવે ઓક્સિડેશન આંક લખવાની જરૂર નથી. પ્રેક્ષક આયનો ઓક્સિડેશન આંક લખતા નથી. જે તત્વો ઓક્સિડેશન રિડક્શન અનુભવે છે તેના પરમાણુની સંખ્યા સમાન હોય. તો હું ટૂંકમાં લખું છું ઓક્સિડેશન રિડક્શન અનુભવતા પરમાણુની સંખ્યા સમાન. તમે આગળનું લેક્ચર જોયું હશે, એમાં લખેલું છે, મેં કહ્યું તો ફરીવાર કહી દઉં કે આ સ્ટેપની અંદર પ્રેક્ષક આયન તરીકે ઓક્સિજન હાઇડ્રોજન હોય તો એમની સંખ્યા સમાન કરવાની નથી. આ સ્ટેપમાં પ્રેક્ષક આયન તરીકે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયનું કોઈ પણ તત્વ હોય તો એની સંખ્યા સમાન કરીશું, નો ડાઉટ. પણ પ્રેક્ષક આયન તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય તો એની સંખ્યા સમાન કરવાની નથી. એ સિવાયના બધા જ તત્વોની સંખ્યા સમાન કરી દેવાની છે. પરમાણુ સંખ્યા સમાન કરીએ તો અહીં જુઓ, આપણે ઓક્સિડેશન અને પ્રક્રિયા છે. હું હવે ઓક્સી શબ્દ લખીશ માત્ર. તો એ સલ્ફર S8 છે. સલ્ફર S8 છે, આમાં સલ્ફર 2 છે. તો સિમ્પલ છે કે આ બાજુ 8 છે, આ બાજુ 2 છે. જુઓ, જસ્ટ લખીએ. આ બાજુ 8 છે, આ બાજુ 2 છે. તો સલ્ફરની સંખ્યા ઉપર જ ફોકસ કરીશું. તો એ 4 વડે ગુણવાના છે. તો 4 × 8 થઈ ગયા. ઓકે, સંખ્યા સમાન કરવાની અને યોગ્ય ઓક્સિડેશન આયન પણ લખીશું. કઈ રીતે લખીશું? હવે જરા જોઈએ. આપણે જ્યારે પણ પ્રથમ સ્ટેપમાં ઓક્સિડેશન આયન ગણીએ છીએ ત્યારે માત્ર ને માત્ર એક જ પરમાણુ ગણી રહ્યા છીએ. ત્યારે સલ્ફરના 8 પરમાણુ છે પણ 8 નો 0 નથી, આ 1 નો 0 છે. એ જ રીતે સલ્ફરના 2 પરમાણુ છે તો 2 નો +2 નથી પણ એક સલ્ફરનો +2 છે, એવું વિચારી લેવાનું છે. તો અહીંયા એક સલ્ફરનો 0 છે તો 8 સલ્ફરનો 0 જ થાય. ત્રિરાશી મૂકીએ તો અહીં એક સલ્ફરનો કેટલો હતો? +2. તમે જુઓ, એક સલ્ફરનો કેટલો છે? +2. તો ટોટલ સલ્ફર કેટલા? 4 × 8. હું એમ કહેવા માંગુ છું આ સ્ટેપમાં તમને કે 2 સલ્ફરના પરમાણુ લખ્યા છે પણ 2 સલ્ફરનો +2 નથી. અહીં એક જ સલ્ફરનો +2 ગણવામાં આવે છે. આપણે x શોધીએ છીએ.
યાદ કરો, ધારેલો એક્સ શોધે છે અને એક્સ શું છે? એક જ સલ્ફરની સંખ્યા બતાવે છે. તો એક સલ્ફરનો +2 છે. રિયલમાં કેટલા સલ્ફર છે? 4 દુ 8. 8 સલ્ફરનો કેટલો થાય? 16. એક સલ્ફરનો 2, 8 સલ્ફરનો 16. ઓકે, રિડક્શન અર્ધવર્તુળ એ જ એસ એ એક સલ્ફરનો 0, 8 સલ્ફરનો 0 થાય. હવે બેલેન્સ કરીએ. આ બાજુ 8 છે, આ બાજુ 1 જ છે, તો 8 વડે ગુણવા પડશે. થઈ ગયું. હવે એક સલ્ફરનો કેટલો છે? -2. તો 8 સલ્ફરનો -16. જોઈ રહ્યા છો તમે? ઓકે, એક સલ્ફરનો -2. આવા 8 સલ્ફર કરવા પડે, કારણ કે આ બાજુ 8 પરમાણુ છે, 8 વડે ગુણ્યા છે, તો -16 થશે. ઓકે, ચલો નેક્સ્ટ. ત્રીજું સ્ટેપ શું આવે છે બાળકો? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન લખવા. ઓક્સિડેશન આંકમાં તફાવતના આધારે ઇલેક્ટ્રોન લખવા. બહુ સરળ મુદ્દા છે, એકના એક ટાઈપના આમ તો કહી શકાય, પણ તમને એક્સપિરિયન્સ વધારે થાય એના માટે એક્સ્ટ્રા એક લેક્ચર લઈ લીધું છે. ચલો આપણે ઓક્સિડેશન રિએક્શન લખીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, ઓક્સિડેશન હાફ રિએક્શન કહી શકાય. ચલો ઓક્સિડેશન આંકનો તફાવત કેટલો? 0 માંથી કેટલો થયો? 16. મતલબ 16 નો વધારો. 0 હતો 16 થયો, 16 નો વધારો થયો. ડિફરન્ટ કેટલો? 16 નો. જેટલાનો તફાવત એટલા ઇલેક્ટ્રોન લખવા. તો 16 ઇલેક્ટ્રોન લખવાનું. ઓક્સિડેશન રિએક્શનમાં ઇલેક્ટ્રોન કઈ સાઈડ લખાશે? નિપજ સાઈડ ઓલવેઝ. ઓક્સિડેશન રિએક્શનમાં ઇલેક્ટ્રોન હંમેશા નિપજ સાઈડ લખાય. રિડક્શન રિએક્શનમાં ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયક સાઈડ લખાશે. રિડક્શન મતલબ ઇલેક્ટ્રોનનું ઉમેરાવ. ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોનનું દૂર થવું, નીકળી જવું. ચલો કેટલાનો ઘટાડો? 16 નો. 16 નો ડિફરન્ટ નીકળે છે, તમે જુઓ. ઓક્સિડેશન આંકમાં 16 નો ડિફરન્ટ નીકળે. S8 16 ઇલેક્ટ્રોન લખું છું, 8s-2 આવું લખી શકાય. ઓકે, ચલો આ વાત થઈ. સ્ટેપ નંબર 4 આવ્યું. સ્ટેપ 4 અગત્યનું છે. વિદ્યાર્થીને સ્ટેપ 4માં થોડી તકલીફ પડતી હોય છે. સ્ટેપ 4માં શું છે બાળકો? તો ખબર છે કે માધ્યમના આધારે વીજભાર સમાન કરવાનો. માધ્યમના આધારે વીજભાર તથા ઓક્સિજન પરમાણુ માધ્યમના આધારે વીજભાર તથા ઓક્સિજન પરમાણુનું સંતુલન કરવું છે, બેલેન્સિંગ કરવું છે. ઓકે, જરા જોઈએ તો આ રિએક્શનમાં શું થશે બાળકો? ઓક્સિડેશન છે. હવે માધ્યમના આધારે કરવું છે, જરા જોઈએ. તો પહેલા વીજભાર કેવી રીતે ગણવો એ શીખી લઈએ. આ સ્ટેપમાં વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે. વીજભાર ગણીએ. આ S8 છે, ઉપર કોઈ વીજભાર છે, ઉપર લખેલી સંખ્યા એ વીજભાર કહેવાય, અને આગળ લખેલી સંખ્યા એ મોલ છે. તો વીજભાર અને મોલનો ગુણાકાર કરવામાં આવે છે વીજભાર ગણવા. આગળ કશું જ ના હોય તો 1 કહેવાશે, ઉપર કશું ના હોય તો 0 વીજભાર કહેવાશે. ચલો આગળ 1 અને ઉપર 0, મતલબ ઓક્સિડેશન રિએક્શનમાં હું રફકામ કરી શકું કે પ્રક્રિયક સાઈડ 0 વીજભાર. પ્રક્રિયક સાઈડ કેટલો વીજભાર આવશે? 0, કારણ કે 0 ગુણ્યા 1 એટલે 0 થવાનું છે. ચલો અહીં જોઈએ આ બાજુ વીજભાર શું થાય છે. તો
તો આગળ લખેલી સંખ્યા 4 ઉપર લખેલો વીજભાર -2 4 દુ 8 મતલબ -8 આ -8 આ રીતે થાય પછી આ જોજો 16 ગુણ્યા -1 એટલે -16 એટલે ટોટલ થાય -24 નિપજ સાઈડ -24 વીજભાર છે તફાવત કેટલાનો તો મેં યાદ રાખવાનું શું કર્યું તફાવત માટે હંમેશા માનાંકમાં બાદબાકી કરવી એટલે જવાબ ધન જ આવે અંતિમ ઓછા પ્રારંભિક કરો માનાંકમાં જવાબ ધન જ આવશે ઓકે તો અહીંયા વીજભારમાં કેટલાનો તફાવત 24 નો તફાવત આવે હવે 24 નો તફાવત છે તો તફાવત આવે એટલે શું કરવાનું સાંભળો માધ્યમ કયું છે બેઝિક માધ્યમ હોય તો આપણને વીજભાર બેલેન્સ કરવા માટે OH માઇનસ મળે અને એસિડિક મીડિયમ હોય તો H પ્લસનો ઉપયોગ કરવાનો તો અહીંયા વીજભારનું બેલેન્સ કરવા માટે બેઝિક મીડિયમ છે તો સ્વાભાવિકપણે આપણી પાસે OH માઇનસ તો કેટલા OH માઇનસ લખીશું 24 જેટલાનો તફાવત આવે ને તેટલા લખવા 24 OH માઇનસ લખવા કઈ સાઈડ લખવા જેની સમાન જો નિપજ સાઈડ લખું 24 OH માઇનસ હું નિપજ સાઈડ લખું તો શું થાય સમાન થશે કે નહીં ચેક કરીએ તો 24 ગુણ્યા -1 -24 -24 આ બાજુ પાછા -24 ઓલરેડી છે તો -48 થઈ જશે આ બાજુ તો 0 એટલે આ સાઈડ ખોટી પડશે એટલે આપણે કઈ બાજુ વીજભાર લખવાનું થશે કઈ સાઈડ લખવાનું થશે પ્રક્રિયક સાઈડ 24 OH માઇનસ અને પેલી બાજુ 24 ઓકે તો સિમ્પલ આપણે લખવાનું થશે ઓક્સિડેશન સાઈડ પ્રક્રિયક સાઈડ ઓક્સિડેશન રિએક્શનમાં પ્રક્રિયક સાઈડ 24 OH માઇનસ લખીએ છીએ 24 OH માઇનસ leaves 4 H2O3 -2 સોળ ઇલેક્ટ્રોન હવે આ સ્ટેપની અંદર ઓક્સિજનનું પણ બેલેન્સ કરવાનું છે ઓક્સિજન પરમાણુનું પણ સંતુલન કરવાનું છે તો ઓક્સિજન ગણીએ 24 ઓક્સિજન છે આ બાજુ કેટલા છે 4 કરી 12 ઓક્સિજન છે તો આ નિપજ સાઈડ 12 ઓક્સિજન ખૂટે છે તો જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટતા હોય તેટલા પાણીના અણુ લખવાના છે મતલબ અહીં 12 પાણીના અણુ લખી દીધું Sa24OH માઇનસ અને એ પ્રમાણે આગળ વધીએ મને દેખાય છે બાળકો જરા હું ખસેડી દઉં ઓકે તમને ખ્યાલ આવે દેખવામાં તકલીફ ના પડે ઓકે ચલો કમ્પ્લીટ ચલો રિડક્શન પ્રક્રિયા ચલો જોઈએ ફરીવાર કઈ રીતે ગણવાનું વીજભાર જુઓ તો 1 ગુણ્યા ઉપરનો વીજભાર 0 1 ગુણ્યા 0 મતલબ 0 16 ગુણ્યા -1 મતલબ -16 આ બાજુ -16 પેલી બાજુ જો 8 દુ 16 તો ઓલરેડી સમાન છે ઓકે તો વીજભાર તો સમાન છે માધ્યમની જરૂર પડતી નથી ઓક્સિજન પરમાણુ છે ના તો મતલબ આ સમીકરણ જેવું છે એવું લખી દેવાનું છે વીજભાર બેલેન્સ છે વત્તા ઓક્સિજન નથી એટલે બધું ઓકે જ છે આમાં તો આ સાથે આ સ્ટેપ પૂરું થયું સ્ટેપ 5 માં શું કરીએ બાળકો લાસ્ટ સ્ટેપ આવ્યો સ્ટેપ 5 માં શું કરીશું ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીને સરવાળો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરી સરવાળો કોનો સરવાળો તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરવો હું ટૂંકમાં લખી દઉં છું લાંબુ વાક્ય ના લખવું પડે એટલા માટે એટલે એવું લખી શકાય યોગ્ય સહગુણાંક વડે ગુણી ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવાની છે અને પછી બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે જરા જોઈએ
આમાં શું થાય સરવાળો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવી તો 16 ઇલેક્ટ્રોન છે આમાં પણ ઓલરેડી 16 ઇલેક્ટ્રોન છે એટલે એ કોઈ પ્રશ્ન છે જ નહીં હો યોગ્ય સહગુણક વડે ગુણવાનું આપણે હવે ડાયરેક્ટ સરવાળો જ કરવાનો થશે ઓકે ચલો આ ભલે લખ્યું વિધાન પણ હું સરવાળો લઈ લઉં છું લીટી જોઈને ડાયરેક્ટ આ બંને સમીકરણ ફરીવાર લખતો નથી ચલો લખી ઓકે એના સમીકરણ લખી દઉં છું કારણ કે અહીં કશું કરવાનું રહેતું નથી ઓલરેડી ઇલેક્ટ્રોન સમાન છે ઓલરેડી ઇલેક્ટ્રોન સમાન છે ઓકે સરવાળો કરી દઈએ છીએ જરા જુઓ 16 ઇલેક્ટ્રોન પ્રક્રિયા થાય છે 16 ઇલેક્ટ્રોન નિકોલ થાય છે સમાન ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા હવે બાકીનું લખી દઈએ તો S8 કેટલી વખત આનું નામ રેડોક્સ રિએક્શન કહેવાય તો કુલ પ્રક્રિયા બે વખત S8 થયું વત્તા 24 OH minus 4 S2 3 minus 2 8 S minus 2 અને 12 S2 અને 12 S2 ઓકે તો આમાં દરેકમાં બે કોમન નીકળે છે તમે જુઓ બે કોમન નીકળે છે તો બે કોમન કાઢી દઈએ દરેકને બે વડે ભાગી દઈએ અથવા તો શું વધે S8 12 OH minus દેખાય છે બાળકો તમને નીચેનું યસ પછી આને બે વડે ભાગી દો તો 2S2 3 minus 2 और S minus 2 અને 6S2 ઓકે તો આ થયું આપણું રિએક્શન સમતુલિત પ્રક્રિયા સંપૂર્ણપણે તમે જોઈ શકો છો આપણે ગણી દેવાનો તાળો મેળવી દેવાનો સલ્ફરના પરમાણુ કેટલા છે 8 તો આ બાજુ 8 થવા જોઈએ જુઓ 2 2 4 અને આ 4 8 થઈ ગયા ઓક્સિજન કેટલા છે 12 તો આ બાજુ 12 થવા જોઈએ 2 કરી 6 અને આ 6 12 થઈ ગયા હાઇડ્રોજન 12 છે તો હાઇડ્રોજન 12 થવા જોઈએ 6 2 12 વીજભાર આ બાજુ કેટલો છે 12 ગુણ્યા -1 એટલે -12 આ બાજુ વીજભાર છે તો 0 -12 છે તો આ બાજુ -12 વીજભાર થવો જોઈએ 2 2 4 -4 અને 4 2 8 -8 8 ને 4 12 તો જ્યારે પણ સમીકરણ આખું કમ્પ્લીટ પૂરું થઈ ગયા બાદ તમારે આ રીતે તાળો મેળવવાનો રહેશે બાળકો કે બંને બાજુ પરમાણુની સંખ્યા અને વીજભાર બંને સમાન હોવું જોઈએ લખી દો સમજી લો પછી આપણે આગળ થોડું કામ કરીએ છીએ ચલો બાળકો ડાયરેક્ટ આપણે સ્ટેપ 1 પ્રમાણે શું કરીશું બોલો હવે હું લખતો નથી સ્ટેપ હું ડાયરેક્ટ લખી દઉં ઉપર રિએક્શન આપ્યું છે અને સ્ટેપ 1 માની લો ફરીવાર રિએક્શન ના લખવું એટલા માટે સ્ટેપ 1 કહું છું ઓકે તો દરેકનું ઓક્સિડેશન આમ કરી નાખીએ આ ધાતુ છે ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલો છે ઓક્સિજનનો વીજભાર -2 લઈ લઈશું ધાતુ સાથે ઓક્સિજન હશે ત્યારે જનરલી -2 હશે સંક્રાંતિ તત્વો જોડે સંક્રાંતિ તત્વો જોડે છે અહીં x ધારી દોનો તો કેટલા x થાય 2x અને ઓક્સિડેશન આંક શોધવો છે આપણે 7 સંખ્યા એક ઓક્સિજનનો વીજભાર -2 બરાબરની બીજી બાજુ -2 કારણ કે ઉપર લખેલું વીજભાર એ બરાબરની બીજી સાઈડ આવશે આમ કરતાં જવાબ આવશે x બરાબર +6 આવશે પ્રેક્ટિસ કરશો એમ ઝડપથી આવડી જશે ઓક્સિડેશન આંક તો અહીં આવશે ઓક્સિડેશન આંક +6 જે એક જ ક્રોમિયમ પરમાણુનો છે એ પ્રથમ લાઈનમાં જ્યારે શોધીશું ઓક્સિડેશન આંક એ એક જ પરમાણુના શોધીશું ભલે 2 ક્રોમિયમ રહ્યા પણ આપણે શોધ્યો માત્ર x જ નહીં કે 2x આપણે x જ શોધીએ છીએ એનો મતલબ એમ થાય
કે આપણે એક જ ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધી રહ્યા છીએ. ઓકે, ચલો હિયર ઇઝ કે ઓક્સિજનનો -2, સલ્ફરનું ગણો X ડાયનો +4 આવશે, કારણ કે -2 × 2 મતલબ કે 2 × 4 -4 બરાબરની બીજી બાજુ છે +3 એમને ઓક્સિજનનો -2 લઈ લઈએ છીએ. અહીં સલ્ફરનો આવશે X ડાયને ગણી જુઓ +6 આવશે. તો આ સમીકરણ પરથી આપણને જોઈ રહ્યા છીએ કે ક્રોમિયમ +6 માંથી +3 થયો, મતલબ ક્રોમિયમનું રિડક્શન થાય છે, જ્યારે સલ્ફર +4 માંથી +6 થાય છે, મતલબ કે એનું ઓક્સિડેશન થાય છે. ત્યારે ઓક્સિજન આ બાજુ -2 છે, -2 છે, અને આ બાજુ પણ -2 છે, મતલબ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 માંથી -2 જ રહે છે, મતલબ એના ઓક્સિડેશનાંકમાં કોઈ ચેન્જ આવ્યો નથી, મતલબ કે તે પ્રેક્ષક આયન છે. ઓકે, ઓક્સિડેશન માટે પ્રક્રિયા લખીએ Cr2O7 -2 સોરી ઓક્સિડેશન તો સલ્ફરનું થાય છે. યાદ રાખીશું SO2 માંથી SO4 ઓક્સિડેશનાંક લખીએ માત્ર સલ્ફરનો જવાબ લખીશું. પ્રેક્ષક આયનોમાં ઓક્સિડેશનાંક લખવાની જરૂર નથી. પ્રેક્ષક આયન કોણ છે? ઓક્સિજન. રિડક્શન અંતર પ્રક્રિયા લખીએ Cr2O7 -2 +6 gives +3. ઓકે, સ્ટેપ 2 માં શું છે? હવે તમને આવડતું ફટાફટ તમે વિડીયો પોઝ કરીને જાતે લખો એમ માનું છું. તમારી શું ભૂલો પડે છે તમને ખ્યાલ આવશે. વિડીયો પોઝ કરીને જાતે બેલેન્સ કરો, આવડે છે કે નહીં તે નક્કી કરો અને પછી જુઓ. ચલો, ઓક્સિડેશન આંકના તફાવતને પહેલાં પછી પરમાણુની સંખ્યા સમાન કરવાની. બીજા સ્ટેપમાં શું આવે? પરમાણુની સંખ્યા સમાન કરી યોગ્ય ઓક્સિડેશન આંક લખો. ચલો સર, કયા પરમાણુ જે રેડોક્સ પ્રક્રિયા અનુભવે છે તે પ્રેક્ષક આયનો તરીકે ઓક્સિજન અને હાઇડ્રોજન હોય તો એનું સંતુલન કરવાનું નથી, પણ એના સિવાયના હોય તો બેલેન્સ કરી દઈશું. પરમાણુ સંખ્યા સમાન કરીશું. એના સિવાયના ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના જો પરમાણુ હોય પ્રેક્ષક આયન તરીકે તો આ સ્ટેપમાં એ સંખ્યા સમાન કરી દઈશું. એના ઓક્સિડેશન આંક લખવાની જરૂર નથી. ચલો, સલ્ફર 1 છે, સલ્ફર 1 છે તો કોઈ પ્રશ્ન નથી ગયો. SO2 gives SO4 1 છે તો ઓક્સિડેશન આંક પણ એમને એમ જ રહેવાનું છે. ઓકે, કોઈ ચેન્જ નહીં. રિડક્શનમાં સ્ટેપ 2 માં ઓક્સિડેશન પ્રક્રિયા આપણે લખીએ હવે પ્રક્રિયા. ક્રોમિયમ 2 છે, ક્રોમિયમ 1 જ છે તો સિમ્પલ છે કે Cr2O7 -2. આ બાજુ 2 ક્રોમિયમ કરવા જ પડે મારે, પરમાણુ સંખ્યા સમાન કરીએ. હવે બીજું સ્ટેપમાં 2 કામ કરીએ છીએ. પરમાણુની સંખ્યા સમાન કરીએ છીએ, સાથે ઓક્સિડેશન આંક પણ ફેરફાર થતો તો લખવો પડે. કે આ 1 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 1 ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે. કેટલા ક્રોમિયમ છે રિયલમાં? 2. 1 નો 6 તો 2 નો 12. આ સ્ટેપમાં ભૂલ કરે છે વિદ્યાર્થીઓ, આ કામ કરતા નથી એટલે ભૂલ થાય છે. 1 ક્રોમિયમનો 3 છે તો 2 ક્રોમિયમનો 6. ઓકે, આ રીતે લખીશું. સ્ટેપ 3 માં શું કરીશું? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન લખીએ છીએ. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં જુઓ, ઇલેક્ટ્રોન લખો તો ઇલેક્ટ્રોન લખો. આમાં પરમાણુ સંખ્યા બેલેન્સ કરી અને ઓક્સિડેશન આંક લખ્યો. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે લખીશું? ચલો, કેટલાનો તફાવત? 4 માંથી 6 થયા, 2 વધારો તો 2 ઇલેક્ટ્રોન લખવાના. ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ક્યાં લખાય? નિપજ સાઈડ ઓલવેઝ. કેટલા ઇલેક્ટ્રોન લખવાના? 2.
4માંથી 6 થવું મતલબ 2 નો વધારો, મતલબ 2 ઇલેક્ટ્રોન ડીપેસ્ટ સાઈડ લખે. ઓકે, બહુ ઈઝી છે. ચલો રિડક્શન. ઇલેક્ટ્રોન જ્યારે લખો ત્યારે ઓક્સિડેશન આંક લખવાનું બંધ કરી દેવાનું. કૌંસમાં જે નીચે લખીએ છીએ તે બંધ કરી દેવાનું છે, જરૂર નથી કહેવાનો ભાવ. એ 12માંથી 6 થયા, ઓક્સિડેશન આંક 12માંથી 6 થયો મતલબ 6 નો ઘટાડો. 6 ઇલેક્ટ્રોન લખવાના, જેટલાનો ઘટાડો કે વધારો થાય એટલા ઇલેક્ટ્રોન લખવાના છે. ઉપર 2 નો વધારો એટલે 2 ઇલેક્ટ્રોન લખ્યા ડીપેસ્ટ સાઈડ. રિડક્શનમાં ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો, રિડક્શન કહેવાય. તો 12માંથી 6 થાય એટલે ઘટાડો થયો, 6 નો ઘટાડો, તો 6 ઇલેક્ટ્રોન લખવાના. ઇલેક્ટ્રોન કઈ બાજુ લખવા? તો રિડક્શનમાં હંમેશા પ્રક્રિયક સાઈડ લખવાના છે. Cr+7 કેટલા ઇલેક્ટ્રોન લખી ગયો? 6 ઇલેક્ટ્રોન. કઈ સાઈડ? પ્રક્રિયક સાઈડ. 2Cr+. ઓકે, સ્ટેપ 3 પૂરું થાય છે. સ્ટેપ 4 આવે, અગત્યનું સ્ટેપ, જેમાં વિદ્યાર્થીઓ ભૂલો કરે છે. સ્ટેપ 4માં શું કરવાનું છે? માધ્યમના આધારે વીજભાર બેલેન્સ કરીશું અને સાથે ઓક્સિજન પરમાણુનું સંતુલન કરીશું. માધ્યમ એસિડિક છે તો આપણને H+ મળશે, યાદ રાખો. એસિડિક માધ્યમમાં તો શું મળે? H+. ચલો જોઈએ, એના વીજભાર ઘનતા આવડવું જોઈએ. આ સાઈડ ઓક્સિડેશન પ્રક્રિયા જુઓ, વીજભાર ઘનતા શીખીએ. આગળ લખેલી સંખ્યા 1 કહેવાય, ઉપર લખેલું કશું ના હોય તો 0. 1 × 0 મતલબ 0 છે. ઓક્સિડેશન પ્રક્રિયા. આ સાઈડ શું છે? -2 × 1 મતલબ -2. પછી 2 × -1 તો -2. ટોટલ કેટલો આવે? -4. તો સિમ્પલ છે કે પ્રક્રિયક સાઈડ 0 વીજભાર છે, આ બાજુ -4 છે. કેટલાનો તફાવત? મેં શું કહ્યું? માનાંકમાં બાદબાકી કરો, કદાપી ભૂલ આવશે નહીં. તો જવાબ આવશે 4. ઓકે, તો સિમ્પલ 4 જવાબ આવે તો 4 નો ફેરફાર મતલબ 4H+ લખવાના. હવે 4H+ કઈ સાઈડ લખીએ જેથી સમાન થાય? ચલો હું પ્રક્રિયા ડીપેસ્ટ સાઈડ લખી દઉં તો શું સમાન થાય છે તે ચેક કરીએ. 4H+. આ બાજુ 0 છે, આ બાજુ -4 તો હતા જ. 4 × 4 + 4 +4 ને -4 0 થઈ જાય. +4 -4 0 થઈ જાય. તો હવે બંને બાજુ સમાન થઈ જાય. બંને બાજુ વીજભાર સમાન હોવા જોઈએ, એવું નહીં બંને બાજુ 0 જ હોવા જોઈએ. ઓકે, તો 4H+ લખવાથી બંને બાજુ સમાન થાય છે. હવે 4H+ ડીપેસ્ટ સાઈડ લખીશું. SO2 જગ્યા રાખું છું થોડી. એ જગ્યા એટલા માટે રહેવા દઈશ કે ઓક્સિજનનું સંતુલન કરવાનું બાકી છે. SO4 -2 ઇલેક્ટ્રોન 4H+. ઓકે, ચલો આ સ્ટેપમાં વીજભાર તો સમાન કર્યો પણ ઓક્સિજન સમાન કરી દઈએ. કેટલા ઓક્સિજન છે? 4. આ બાજુ 2. તો આ બાજુ 2 ઓક્સિજન ઓછા છે. પ્રક્રિયક સાઈડ 2 ઓક્સિજન ઓછા છે. તો જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય તેટલા પાણીના અણુ લખવાના. ઓકે, થઈ ગયું. ચલો રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં ગણો તો વીજભાર ગણીએ. ચાલો આ બાજુ -2 × 1 -2. હવે રફકામ કરવાનું છે. પહેલા 6 × -1 મતલબ -6. તો આ બાજુ વીજભાર ટોટલ થાય -8. ચલો આ બાજુ ગણીએ તો 3 × 6 + 6. એટલે તફાવત કેટલો થશે વિદ્યાર્થીઓ? બોલો તો તમે. ઘણા વિદ્યાર્થીઓ તફાવત એ કહી દેશે 2, -2 કહી દેશે તફાવત, અને જવાબ આવે ધન એટલે 2 કહી દેશે. પણ ખોટા પડશો વિદ્યાર્થીઓ. કેમ? એનું કારણ છે સંખ્યા રેખા ઉપર જોવાનું છે. -8 થી +6 સુધીનું ડિસ્ટન્સ, 14નું ડિસ્ટન્સ જુઓ. -8 થી +6 સંખ્યા રેખા ઉપર. આ ડિસ્ટન્સ ગણો.
તો 14 નો તફાવત આવશે -8 થી +6 સંખ્યા રેખા. તો આમાં કેવી રીતે ખબર પડશે તમને? તો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે માનાંકમાં બાદબાકી કરો, કદાપી પુરાવી. તો 6 માંથી 8 બાદ અંતિમ ઓછા પ્રારંભિક. ઓકે, જાગ 14 આવી જશે. તો 14 નો તફાવત છે, તો 14 એક પ્લસ લખવાના થાય છે. તો કઈ બાજુ જેટલાનો તફાવત આવે તેટલા એક પ્લસ લખવાના છે. કેટલા એક પ્લસ લખવાના? 14. કઈ સાઈડ લખીશું તો સમાન થશે? ચલો પ્રત્યેક સાઈડ લખી લઈએ. સમાન થશે કે ચેક કરો. -8 હતા અને 14 આવે વત્તા. તો +14 માંથી 8 જાય એટલે +6 આવશે. તો આ બાજુ પણ +6 છે. તો પ્રત્યેક સાઈડ સાચી સાઈડ છે, મતલબ પ્રત્યેક સાઈડ લખીશું એ સાચું રહેશે. રફકામ કરી જોવાનું તમારે. આ બાજુ મૂક્યા હોય ભૂલથી 14 તો શું થાય? 14 અહીં મૂક્યા હોય તો શું થાય વિચારો. આ બાજુ -8 છે, આ બાજુ કેટલા થાય? 14 + 6 20 થઈ જાય એટલે ખોટું પડે. આ બાજુ 20 ના બાજુ -8 સરખું ના કહેવાય. તો 14 પ્લસ કઈ સાઈડ લખીશું? પ્રક્રિયક સાઈડ. ઓકે, યાર તો 1 6 ગ્રેડ 14h પ્લસ 2CRH. ઓકે, હવે વાત કરું છું કે ઓક્સિજન 7 છે, આ બાજુ 1 પણ નથી, તો 7h2. ઓકે, ચલો સ્ટેપ 5 માં શું કરશો? બોલો, સ્ટેપ 5 માં શું કરશું? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણીશું. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આમાં 6. તો સિમ્પલ છે કે ઓક્સિડેશન પ્રક્રિયાને કેટલા વડે ગુણશો? 3 વડે. ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણી સરવાળો કરો. ચલો 3 વડે ગુણીને 3 × 6 થઈ જાય. તો આખા રિએક્શનને 3 વડે ગુણવાનું થશે. તો 3SO2 3 × 6H2 3SO4 6 ઇલેક્ટ્રોન 312H+. રિડક્શન. ચલો 6 ઇલેક્ટ્રોન તો છે, તો એ તો ગુણવાનું નથી કશું. આપણે એને એમ લખીએ Cr2 7 - 2 6 ઇલેક્ટ્રોન 14H+ gives 2Cr + 3 7. સમીકરણનો સરવાળો કરી દઈએ. હવે બહુ ઈઝી સ્ટેપ, લાસ્ટ સ્ટેપ આપણું જોઈ લઈએ. આને કહેવાય રેડોક્સ રિએક્શન અથવા કુલ પ્રક્રિયા. 3SO2 Cr2 7 - 2 6 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, બાદબાકી થાય. હવે આ બાજુ 14H+ છે, પેલી બાજુ 12H+ છે. તમે જુઓ, આ 14 છે, આ 12 છે. તો કેટલા H+ પછી આ બાજુ 2H+. વિરુદ્ધ સાઈડ હોય બાદબાકી થાય. આ 14 છે, આ 12 છે, તો આ બાજુ 2H+ છે. પાણીના અણુ 6 આ બાજુ છે, આ બાજુ 7 છે. આ 6 છે, આ 7 છે. તો એક H2 વચ્ચે આ બાજુ લખી દઉં છું. તમને દેખાય છે બાળકો? નથી દેખાતું. લખવું. ઓકે, હવે દેખાય છે તમને? H2 એક H2 બચ્યો. આ 6 છે, 7 છે, 7 માંથી 6 ગયા એટલે એક H2 બચ્યો. બાકીનું એમને લખી દઈએ 3SO4 - 2 2Cr+3. ઓકે, અને આ સમીકરણ સાચું છે કે ખોટું એ તાળો મેળવી દઈએ. 3 સલ્ફર, આ બાજુ 3 સલ્ફર, 2 ક્રોમિયમ, 2 ક્રોમિયમ. ઓક્સિજન ગણો 3 × 6 6 અને 7 13. આ બાજુ 13 ઓક્સિજન થવા જોઈએ. 3 × 12 ને 13. હાઇડ્રોજન 2, તો હાઇડ્રોજન 2. વીજભાર ગણો ચલો -2 અને આ +2 0 વીજભાર. આ -2 છે ને આ +2 થવાનો. 2 × +1 એટલે 0 વીજભાર. આ તો 0 જ છે.
એટલે 0 વીજ ભરાશે એટલે પેલી બાજુ પણ 0 થવું જોઈએ. 3 દુ 6 માઇનસ 6 અને 2 દુ 6 પ્લસ 6. મતલબ બધો વીજભાર પણ સમાન, પરમાણુની સંખ્યા પણ સમાન. બાળકો તમે પુસ્તકમાં આપેલા તમને કહું કે ઉદાહરણ કોયડો, તમને કોયડા નંબર 8.8, 8.9, 8.10, કોયડો 8.8, 8.9, 8.10 ઉપરાંત સ્વાધ્યાયમાં આપેલા લખી દઉં જરા હોમવર્કમાં. કોયડો 8.8, 8.9, 8.10 આ અને સ્વાધ્યાયના 18મો અને 19મો પ્રશ્ન અને સ્વાધ્યાયનો 18, 19 આ બંને પ્રશ્નો, આટલા પ્રશ્નો તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ટ્રાય કરજો તો આવડશે મિત્રો. ચલો મિત્રો, આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. મહેનત કરો, વાંચો સારું, એ મહત્ત્વનું છે. ચાલો આવજો.